જેતપુરમાં પીવાના પાણીને લઈને આવી રહેલી NC37 નામની યોજનાનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો, જેમાં ખેડૂતોએ પુરસ્કાર સ્વીકારવા માટેની નોટિસ ફાડી અને સૂત્રોચ્ચારો કર્યા હતા. સૌરાષ્ટ્રની પીવાના પાણી માટે NC37 યોજના હેઠળ ચાવંડથી ઉપલેટા સુધી ₹600 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેમાં રાજકોટ જિલ્લાના અમરાપરથી ઉપલેટા સુધીના 2000 ખેડૂતોના ખેતરમાંથી આ પાઇપલાઇન પસાર થાય છે. ત્યારે જેતપુરના પીઠડિયા ગામે વર્ષ 2018માં કેટલીક માંગણીઓ સાથે ખેડૂતોએ આ યોજના અટકાવી દીધી હતી, જેમાંથી ખેડૂતોની એક માંગણી સ્વીકારવામાં પણ આવી હતી, પરંતુ સરકારે હજુ સુધી માંગણી પૂરી ન કરતા રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપુરની GWIL કચેરી ખાતે આવી અને સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ સરકારે આપેલી નોટિસો પણ ફાડી નાખી હતી. આજે આ NC37 ગુજરાત GWILની ઓફિસ ખાતે અમો ખેડૂતો એક વાંધા અરજી આપવા માટે આવ્યા છીએ કે ભાઈ ROU 25 મીટરના બદલે 9 મીટર કરવામાં આવેલ હતી. કલેક્ટર દ્વારા અમને ત્યાં સ્થળ ઉપર જ ખાતરી આપવામાં આવેલ હતી કે ભાઈ તમારી ROU આખા પ્રોજેક્ટને લાગુ પડશે. તે પહેલાં એક પીઠડિયા ગામ માટે 9 મીટર કરવામાં આવેલ હતી, પછી સમગ્ર પ્રોજેક્ટ માટે કરવામાં. આજે એવું બન્યું છે કે ભાઈ પીઠડિયા ગામનું 9 મીટર રાખવામાં આવેલ છે અને બાકીના ગામને 25 મીટર. તો એનો વિરોધ છે કે ભાઈ સમગ્ર પ્રોજેક્ટને એકને ગોળ ને એકને ખોળ જે યોગ્ય નથી. સમગ્ર પ્રોજેક્ટ માટે એક સમાંતર હોવું જોઈએ. અને બીજું અમારી કાયમીને માટે ભાડાપટ્ટાની ડિમાન્ડ હતી અને જે કલેક્ટર સાહેબશ્રી એમને ખાતરી આપેલ હતી કે હું યોગ્ય સ્થળે રજૂઆત કરી અને તમને હું ભાડાપટ્ટો અપાવીશ, કારણ કે અમે તેને કાગળો સહિત પ્રૂફ સહિત અમે સાબિત કર્યું હતું કે ભાઈ આ જ પ્રોજેક્ટની અંદર રેલવે, નદી નાળા, કેનાલો બધાને ભાડાપટ્ટાથી રાખવામાં આવે છે, તો ખેડૂતોને શા માટે ઓલું નહીં? આ પ્રોજેક્ટમાં અમરનગરથી લઈ અને ઉપલેટા સુધી આ NC37 પ્રોજેક્ટ લાગુ પડે છે. વચ્ચે લગભગ 30 ગામના ખેડૂતો આવે છે અને મારા ખ્યાલથી 1500થી 2000 ખેડૂતોને આ યોજનામાં નુકસાન કરતા છે. મારી સરકારને વિનંતી છે કે સરકાર વહેલી તકે જે અમને મધ્યસ્થી કરી પ્રોજેક્ટ જે બંધ કરતો એને ચાલુ કરાવવા માટે જે મધ્યસ્થી કરીને અમને વચન આપેલું છે એ વચન પૂર્ણ કરે, નકર આગામી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ફરીથી આંદોલનના મંડાણ કરવા પડશે.